ધ્રાંગધ્રાના નરસિંહપુરા વિસ્તારના રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટક્યા સોના ચાંદી રોકડ સહિતની ચોરી, બાજુના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે। ત્યારે ગત રાત્રિના સમયે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા શહેરના કુંભારિયાની વાડી નરસિંહપુરા વિસ્તારમાં આવેલ ભવનભાઈ ઘનશ્યામભાઈ લકુમના ઘરે રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા। ઘરમાં રહેલા સોના ચાંદીના લાખો રૂપિયાના દાગીના તથા રોકડ રૂપિયા 25 થી 30 હજારની ચોરી કરી નાસી ગયેલ। ત્યારે ચોરો દ્વારા બાજુમાં આવેલ મકાનનું પણ તાળું તોડી ચોરીનો કરવાનો પ્રયાસ કર્યો હતો। સવારના સમયે દીપકભાઈ ઘનશ્યામભાઈ લકુમ દ્વારા ધ્રાંગધ્રા સિટી પોલીસને જાણ કરતા સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। દીપકભાઈ લકુમ દ્વારા માહિતી મુજબ તેના ઘરમાંથી ચોરો દ્વારા હાર, ચેન, વીટી, બુટી, સાંકળા, લકી, કડિયા, કાનની સર, કંદોરા, નાકના દાણા ઓમ સહિત સોના ચાંદીના દાગીના જેની કિંમત લાખો રૂપિયામાં થાય છે, ઉપરાંત રોકડ રકમ 25,000 થી 30,000ની ચોરી થયાનું જણાવ્યું હતું। હાલ તો આજુબાજુના રહીશો સહિત તમામ લોકોની માંગ છે કે આવા નઠારા ચોરોને તાત્કાલિક પકડી કાયદાકીય કાર્યવાહી કરે। મારું નામ દિનેશભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ છે। હું અહીંયા 42 વર્ષથી રહું છું। અત્યાર સુધીમાં કોઈ દી થયું નથી, પણ આજે કાલે રાત્રે મારું પણ તાળું તોડવામાં આવેલ છે, જેથી કરી પોલીસ ખાતાને અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આવા ચોરોને તાત્કાલિક પકડવા અમારી નમ્ર વિનંતી છે કે આનું તાત્કાલિક ધોરણે આ પકડવા અમારી વિનંતી છે। તથા અમારા બાજુમાં રહેતા ઘનશ્યામભાઈ ભવાનભાઈ લકુમ એમને પણ એમનું ઘર ખોલવામાં આવ્યું કે તેમના ઘરમાંથી તો ઘણું સોનું ચાંદી બધું ગયેલ છે, જેથી કરી સરકારશ્રીને વિનંતી અમારી કે પ્રશાસનને વિનંતી કે એમનું પણ પરત કરવામાં આવે ને આ લોકોની સામે કડક પગલાં લેવામાં આવે, જેથી કરી એમને પરત મળે, વસ્તુ જે ગઈ છે તે પણ પરત મળવામાં આવે, જેથી કરી અમારી નમ્ર વિનંતી છે। આડોશી પાડોશી અમારા બધા લોકોની વિનંતી છે કે આવા માણસોને પકડી અને આવા તત્વોને પકડીને એને સજા કરે અને જેથી કરી આમનું વસ્તુ જે ગઈ છે તે પણ પાછી મળે। બેન, શું તમારું નામ? રતનબેન। શું થયું હતું આપના ઘરે? અમારા ઘરમાં ચોરી થઈ છે, અમને ખબર નહોતી ને પડખાના ઘરમાં તોડીને બધું લઈ આવ્યા છે। વિનંતી સાહેબને કહીશી પોલીસ છે કે આ મારું જાણ કરીને પાછું વાર આપેલ દેજો। મારું નામ દીપક ઘનશ્યામભાઈ લકુમ છે। અમે ધ્રાંગધ્રામાં કુંભારિયાની વાડી નરસિંહપુરા નર્મદા કોટા પાસે રહીએ છીએ। અમારે ગત રાત્રે ચોરીનો બનાવ બનેલ છે, જે અમે તાત્કાલિક પોલીસને કાર્યવાહી કરી 5 વાગે પોલીસે આવી પછી અમારા ઘરમાં ગુમ થયેલ છે વસ્તુ તે અમે હાથ ધરી કે તેમાં કઈ ગુમ થયેલી વસ્તુ છે। તેમાં 2 હાર છે, 1 ચેન રહ્યો, 2 બુટી, 3 જોડી સાંકળા, 3 લકી, 1 જોડી કંડલા, 1 જોડી કાનની શેર જેવી, 2 કંદોરા, 2 નાકના દાણા, 5 ઓમ અને 25 થી 30 હજાર રૂપિયા રોકડા જે ચોરી કરી ગયેલો છે। એવી અમે પ્રશાસનોને અને પોલીસને નમ્ર વિનંતી કે આવા ચોરોને કાર્યવાહી તરીકે પકડે।